માટે સહજ ભાવે રહો, શંકા રાખશો જ નહીં, વિશ્વાસ નથી રાખવા જેવું એ કાઢી નાખો. હા, આપણે ફાઇલ છે, સંભાવે નિકાલ કરવો છે. અને પોતાની પ્રકૃતિ ઉપર ભરોસો રાખીને ચાલો નહીં કે હું તો ચોખ્ખો છું, સારો છું, સાચો છું. ત્યાં શંકા રાખો કે આ પ્રકૃતિમાંથી કેવું પોત પ્રકાશ છે, જ્ઞાનથી મારે નિકાલ કરવો છે. વીણા જય સચિદાનંદ. બોલો. ઓવરઓલ નાનપણથી અત્યાર સુધી જોયું ને તો કે એવું દેખાયું કે ક્યાંય કમેન્ટ કરી હોય ને કોઈએ કે કાંઈ કીધું હોય ને તો ત્યારે રિસ્પોન્ડ ના કરી શકે, પણ અંદર પછી એ નોટિસમાં રહી જાય ને પછી ત્યાં બ્રેક વાગી જાય વ્યક્તિ સાથે. તો પેલું પછી બોલવામાં કે એ થોડુંક ત્યાં બ્રેક લાગી જાય અને જલ્દી એના સાથે આમ થોડુંક અંદરથી કટ ઓફ થઈ જાય, પણ બહારથી નોર્મલ જ હોય, એની સાથે વાત કરે કે બહારનું કંઈ બગડે નહીં એમ. તો એવું દેખાય કે ઓલું ઈગો સેન્સિટિવ હોય એવું પકડાય છે. પછી ઓલું વ્યક્તિ સાથે પછી જ્યારે એ જ વ્યક્તિ સાથે ડીલિંગ હોય ને તો એમ થાય કે કન્ફ્યુઝન્સ ઊભા થાય, કેમ કે ઓલું અંદર પકડેલું તો હોય બોલવું નથી એવું. અને એ કાઢી નાખવાનું, એનું પ્રતિકોણ કરવાનું, સહજ ભાવે રહેવું છે. આજે મારું માન કાપી આપ્યું તો ઉપકાર માનવાનો હોય. એટલું બધું અસરમાં આવે તો આપણે પછી એની પર એનાલિસિસ કરીએ. વ્યક્તિનો દોષ નથી, આપણું માને અહંકારને અપમાન લાગ્યું છે એટલે જ્ઞાને કરીને અપમાનને જીતો. ફાઇલ 1 થી જુદા રહો. હિતકારી છે, ઉપકારી છે, 5-25 વખત બોલીએ, સારું થયું મારો રોગ કપાયો, તપ કરો, ઉપકાર માનો. પહેલા જોડે ભેદ પાડવો નથી, એ દોષ જોડે ભેદ પાડવો છે. સમજાય છે ને? હા, એટલે હમણાં એવું ઓલું પ્રકૃતિનું છે એવું ખબર પડે કે આ પ્રકૃતિમાં આવું છે તો એ જુદું સમજાયું. પણ એવું થાય કે જ્યારે વ્યવહારમાં આવે તો કે ઓલું ફર્સ્ટ સ્ટેપ શું લેવું આપણે? બસ આ છે કે ભાઈ આ એની જોડે ભેદ પાડવો નથી, મારે દોષ છૂટે એ સારી વસ્તુ છે, ઉપકાર છે. એના ખર્ચે, એના સાબુથી, એના મહેનતથી આપણો દોસ્ત બહાર કાઢી આપ્યો તો ઉપકાર ના માનવો છે કે આ દોષ જશે તો મારો મોક્ષ વહેલો થશે, મારે મોક્ષ માટે ઉપકારી છે. તો એટલે એ મોમેન્ટ પર આપણે પ્રોપર હવે સમજી લેશું ને તો મેળ બેસશે. ધીમે ધીમે થોડો ટાઈમ જશે, પણ ધીમે ધીમે આ સમજણ આપણને કામની છે કે દાદાએ ના કીધું આંતરિક પ્રકૃતિના આધારે બહારથી નિમિત્તો ભેગા થઈને રૂપકમાં આવે છે. માટે બહારનું કોઈનો દોષ નથી, આપણું હતું તે જ બહાર નીકળ્યો. તો પછી આ વરસાદ પડવો જોઈએ, માલ ઉગવો જોઈએ તો માલ કાપીશું. આને લીધે વરસાદ પડ્યો એટલે મારા ખેતરમાં કચરા ઉગ્યા. અરે કચરા નથી ઉગતા, હતા એ નીકળ્યા બહાર. વરસાદ ના પડત ને નીકળત નહીં, હવે સાફ કરી નાખો કચરાને, આપણું ખેતર ચોખ્ખું થાય. જય સચિદાનંદ. શું નામ છે? વીણા જૈન. બોલો. જામી ગયેલી પ્રકૃતિ જ્યારે નૈમિતિક રૂપે ફલ આપવા માટે સન્મુખ થાય છે ત્યારે એને જોવું, જાણવું અને જે ભોગવટો આવી છે તેને ઓન ધ સ્પોટ જોઈએ, જાણીએ ને વ્યવસ્થિત જ છે તો શું કે સંભાવે નિકાલ કહેવાય? શું કે પછી પ્રત્યાઘાત કરવા પડે? ના, કરવાના ના. આજે ભોગવટો આવે છે એટલે કઈક હજુ અણસમજણ તો પડી છે. એ તો કઈ સહજ વિતરાગતા રહે, નિરાકુરતા જ રહે એટલે કંઈક છે હજુ. એટલે આ બધું કરીએ છીએ એ સરસ છે, પણ એનાથી એક સ્ટેપ કઈ કચાશ રહી, હજુ કંઈક દોષિત દેખાય છે તો જ ભોગવટો આવે, અથવા મારી ભૂલ છે કંઈક તો જ ભોગવટો આવે. કંઈ પણ ભૂલ વગર ભોગવટો આવી શકે નહીં. એટલે ભૂલને ભાંગો છો. અને આપણે આ શબ્દ ગોઠવીએ છીએ, વ્યવસ્થિત છે, ફાઇલ છે, સંભાવ નિકાલ, એ શબ્દ સાચા છે, એની સમજણ આપણને ખૂટે છે. અને જે સમજણ એટલી બધી હોય કે પછી પેલો અસરથી મુક્ત રહી શકીએ, સમજો કે સાચી સમજણ પરિણામ પામી. હવે words we need to know in what way it is applicable in our daily interaction. Jai Sachidanand. પૂજા ચાંગાણી, જામનગર. બોલો. Next one, Ila. Jai Sachidanand. I wrote that question yesterday. I wrote a question yesterday. Today in this morning session and even in that Samaik that you made us do, that was actually answered. So, but then a new one arose. So, can I ask that? It's a new question. Okay. Can I ask that? When I observe the Prakriti, when I see then the I can see a lot of mistakes and lots of involvement. The Prakriti and I see a lot of emotions. One of those involvements is, for instance, that with the mind and with the thoughts. I get. And
One is And when I those get involved with the mind. involvement with the thoughts, occurs, and then there comes some awareness. Then And as soon as the awareness is there, then I'm out of the thoughts, and so it's always like an on I and off get and involved on in the and thought, off. but with the awareness, I'm out My of question is thought. now, how can I? The question now how is can I really I see the thoughts? How much can I do see I how have to much see of it them? And do I need to see? how can I keep awareness? How I can keep No, the that awareness. is correct. When you are What you're saying, doing is correct. so on and off. On and So off. sometimes awareness remain, and you Awareness can will see remain. what greed has thoughts. What greed has So that done. is your power will increase now. Now your inner So energies will increase. if some thoughts are negative, if the thoughts are and negative, for somebody else, against then ask someone, guilt to do then ask pratikraman greed to do pratikraman. and do conversation. And converse with grit. Like that you can keep yourself separate from guilt. By conversing with grit, you Slowly that awareness will increase definitely. Awareness will increase. And study Dada science, that will And help study you a the lot science of Dada, for it will help you a lot. separation To with file remain 1. the awareness of the separation. So correct, you can continue your awareness. You are correct. You are continuing. Understood? Okay, understood. Jai Sachidanand. Jai Sachidanand. જય સચ્ચિદાનંદ. પૂજ્ય શ્રી રૂપલ વાઘેલા. બોલો. પૂજ્ય શ્રી અંદર ક્વેશ્ચન પેપરમાં લખ્યું છે અત્યાર સુધીની જેટલી સામાયિક થાય છે ને તો એમાં નીચે પ્રમાણે જ્ઞાન ગોઠવાય કે 100% મારી જ ભૂલ છે, ડબલ બી વપરાય, વ્યક્તિ સાથેની અથડામણના દુઃખ આપ્યાના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન થાય, મારા નિમિત્તે એને કર્મ બાંધવા પડ્યા તેનાય પ્રતિક્રમણ થાય, પછી નિર્દોષના પુરાવા ટીકા જ્ઞાન ગોઠવીએ, જુદાપાની જાગૃતિ રાખીએ. એ સામાયિકમાં થાય પછી કારણ ખબર પડે ધાર્યું કરાવવાની ગાંઠ છે, રક્ષણ થયા કરે, પણ હજી આમાં કંઈ ખૂટતું હોય એવું લાગે છે. જરા ફોડ પાડશો કે આ ક્યાં અટકીએ છે પુરુષાર્થમાં? નહીં પણ આપણને જે ડિઝાઇન પ્રમાણે ફિટ ના થાય, મારી અપેક્ષા પ્રમાણે મારી ડિઝાઇન પ્રમાણે ફિટ ના થાય, તો આ બધું આપણે કરીએ છીએ, પણ એની આજુ આગળ અહંકારની સીટ ઉપર બેઠા છે કે ભાઈ હું મારું બધું પરફેક્ટ અને બધા બીજા બધા ડિફેક્ટ. એટલે અમુક વ્યક્તિઓ સાથે એવું ડીલિંગ થાય હા, કે જે એટલે. ઇન્ફિયોરિટી કોમ્પ્લેક્સ વાળી હોય અને એની આપણી સાથે ડિફેક્ટ કોઈ dealing દાડો હોતી જ નથી. હોય છે ને તો ઘણી પછી બધી આપણી છે. ડિફેક્ટ ઉપર જ શંકા રાખો ને કે આપણે બધું પરફેક્ટ માનીએ જ પોતાની જાતે, એ જ ખોટી માન્યતા છે. Rather than બરાબર. ત્યાંથી જ તોડો. એ તું કઈ જાતની માની બેઠે છે કે હું ઓલવેઝ પરફેક્ટ હોઉં છું, આઈ એમ ઓલવેઝ રાઈટ? I'm always right. બીજાને રાઈટ કહેતા શીખો અને રાઈટ How to સ્વીકારો. how આપણી જ ભૂલ છે, બીજા કરેક્ટ જ છે. others are તો આ correct. કેટલી મોટી આટી પડી ગઈ છે કે હું ઓલવેઝ રાઈટ અને બીજા બધા અનફિટ. That I'm always right and the others are એટલે wrong. બીજાને સ્વીકારતા થઈશું, Such પણ a big knot. એનું પણ આત્મા છે, એના વ્યૂ પોઈન્ટથી કંઈક વિઝન છે. આપણું તો જ્ઞાન છે જ આપણી પાસે, એનું વિઝન એ જુઓ તો ખરા. કેમ આપણે કાપી નાખીએ, ડિવેલ્યુ કરી નાખીએ, Control or put an એને block અનફિટ ગણીએ? on the other person. એ જ દોષ મોટો છે. આ બીજા બધા કરો છો ને એ તો ડાળા પાંદડા કપાય છે, મોડિયું તો ગાંઠનું રહ્યું છે. The main thing is, this is the main thing. You really need to know. એટલે આજે ઘણા બધા ફોડ પડ્યા છે, આકાર થવાય છે, મીઠું લાગે You need છે. to cut the trunk, you see. The બરોબર trunk. છે, જાગૃતિ આમાં આગળ કરીશ. વધાય, હા. અને અને દેખાય કહે છે ને આપણા પોતાના માલને સાચવવા, વ્યક્તિઓ સાથે દ્વેષ, અભાવ, In તિરસ્કાર order to protect yourself, ઠીક. જેમ તેમ બોલી નાખે છે. એટલે એ માલ કયો એને જ ડિવેલ્યુ કરી નાખો કે જે માલ સાચવવા આટલા બધા મેં ફૂફાડા માર્યા, you see. હા. 100 નાનો ચરુ ગણીને. હમ. હાવ સોના નહીં, કચરાનો ચરુ હતો એ. સોનાનું ચરુ, it આ was આત્માની વેલ્યુ સામે you thought you were such કચરો છે આ. gold and અને કચરાને વેલ્યુ મૂકીને બીજા આત્માને ડિવેલ્યુ now કરી you realize that એટલે પોતાના જ આત્મા ઉપર આવરણ ચડવાના છે. garbage only that you were protecting within હા, you જય સચ્ચિદાનંદ. and become free from it. મુકુંદ દલાલ સુરત. જય સચ્ચિદાનંદ. પેજ નંબર 50. નહીં તો કોઈ લાકડા ચાવતા હશે પણ એમાં એ સ્વાદ લાગ્યો, વેચાતું લાવીને ચાવે. આ વાક્યમાં દાદાશ્રી શું કહેવા માંગે છે? આ સોપારી ને બધું હોય છે કે આ પેલું સુગંધી વાળું ચોપડીને ખાય છે લોકો, હમ. Do એ people બધી not, વાતો. you know, એટલે આ બધું માનેલા સુખો ક્યાં ક્યાં સુધી માની બેઠેલા છે. food on the sopari, એટલે જે માને પોતાની જાતને માન્યું કે આ મજા આવે છે, no flavor in it, એ લાકડામાં છે નહીં, એ ઘણું કરવું some flavors એ and બધી સારી વસ્તુ હોતી નથી, બધો બીજો કચરો ઘણો હોય છે એમાં. for your teeth. પણ આપણે સ્વાદ, But you સુગંધ, want to derive ટેસ્ટ taste, બધું એની જ વેલ્યુ મૂકી છે. new taste, એટલે ગમે તેવો કચરો એ ખાઈ નાખીએ પછી. and therefore you end up Jai putting those Satchidanand. kind of junk in your body, you see. જય સચ્ચિદાનંદ. પૂજ્ય શ્રી Artificial flavors. આ પ્રકૃતિના ઘણા બધા દોષો આ સામાયિકમાં જોયા પછી ઘણા નિશ્ચય કર્યા હોય કે હવે આ ટાઈપના દોષ નથી કરવા
તો એ નિશ્ચય કર્યા હોય એ અહંકારથી કર્યા હોય કે જ્ઞાનથી, એ કઈ રીતે ખબર પડે? હા, એ દોષની સામે એટલે જ્ઞાન જ કહેવાય. You હા, know, whenever કે you ક્યારેક એવું લાગે કે એકદમ સ્ટ્રોંગ નિશ્ચય છે તો અહંકારથી હશે? ના ના, હવે જ્ઞાનથી જ જાઓ ને. you know, why don't you અહંકાર તો ક્યારે કહેવાય કે ઊંધી વસ્તુમાં હું છું માનીએ ત્યારે અહંકાર. આ તો છૂટવું છે એટલે આત્મા પક્ષની જ વાત છે, એટલે બરોબર છે. I am that is ego. You see, but in the right thing there is no ego. You know? પછી પલ્લવી શાહ, મુંબઈ. અહીં ખાસ બહેનોને જગા રોકવા માટેની ફાઇલ હોય છે. I have આખો દિવસ ચિત્ત જગ્યા રોકવામાં જ હોય છે. long I want to જલ્દી જલ્દી સમાધિએ જાય, જલ્દી જલ્દી દર્શન મંદિરે પતાવે quick darshan અને and જગ્યા રોકવા માટે એવા દોડે. એમાં કેટલાક બહેનો ગબડી પડે છે અને પછી પગે છોલાય છે અને પછી હોસ્પિટલમાં એને લઈ જવા પડતા હોય છે. some people even fall down. કાં તો મંદિરે કે કાં તો સમાધિએ અથવા તો નાસ્તો કરવામાં પણ એ જાય નહીં, Samadhi or they bruise their અથવા તો એક જાય તો બીજી બેનને બેસાડીને જાય કે હું પાછી આવું ત્યાં સુધી તું બેસજે, હા, મારી જગ્યા જતી ના રહે. the medical treatment. She says, અરે બાથરૂમ કરવા માટે ના જાય, and she won't even go to the મંદિરે bathroom. પણ વારા ફરતી જાય. એક બેન આવે, બીજી જાય, બે ત્રણ બેન આવે, બે ત્રણ બેન 2 or 3 જગ્યા રોકી રાખે. ladies go and then 2 or 3 પોતાના ઓળખાણવાળા, પરિચયવાળા, સેન્ટરવાળા always protecting the ones that they know. એ ટોળકી હોય એ જગ્યા રોકી જ રાખતી હોય છે. They always જગ્યા માટે પાડાપાડી નહીં, પડાપડી કરે છે. They padapadi, you know, not padapadi like ox or oxen. બધાને આગળ બેસવાનું Everybody wants to sit in the front. સૂક્ષ્મ મોહ હોય છે. Everybody wants to sit in the front. સ્થૂળમાં જરાય રસ દેખાડતા નથી, પણ સૂક્ષ્મમાં હોય છે ખરો કે Any અમુક વાર કપટ કરીને પણ આગળ બેસી જાય sometimes છે. one enters into ચિત્ત deceit. દર્શન કરવામાં ના રહે, આરતી, You know, શરણવિધિ મંદિરે કરવામાં એ ચિત્ત ના હોય એટલે ક્યારે વહેલી પહોંચવું ને દર્શન નાસ્તા હોડ કરી નાખે. Aarti or the Sharan Vidhi. સૂતા, ઉઠતા, બેસતા, જાગતા સતત હું આગળ ક્યારે બેસું, મારી જગ્યા કોઈ લઈ ન જાય, My seat in front of મારી જગ્યા જતી રહેશે તો મારું What શું will happen થશે? if my seat goes away, you see? તો એવી અમારી પ્રકૃતિ માટે અમારે શું કરવું? What should I do for such a prakriti? What should I do for such a prakriti? અમારી બહેનોની પ્રકૃતિ તમને ન ખબર પડે એટલે મારે બધું લખીને કેવું પડ્યું છે. સાચી વાત છે. Therefore, I hear things that are happening within women only. અને હું મારું નામ નહીં આપું છું, કારણ શું છે કે Because પછી કોક બેનને દુઃખ થઈ જાય someday some woman will be કે upset. આપણામાંથી આ ફૂટ્યા. હું આગળ ખરાબ કહેવાય મારું, પણ હું લખવા અટકી શકું એમ નથી, I cannot, I કારણ કે કેટલીક બહેનો નામ બદલીને પણ પ્રશ્ન મોકલાવે છે and therefore I know અને કેને that પોતાનો પ્રશ્ન આવી જાય એની માટે ક પ ત કરી નાખે છે. this is, તો આ રોગ અમારા કેવી રીતે કપાય એ દેખાડવા કૃપા કરશો. how can I want my question to come. ચાલો પછી લઈશું. હા, We'll take that question later on. હવે જાણે જ છે પોતાની ભૂલ. જે પોતાની ભૂલ જાણતો હોય એને કંઈ કહેવાની જરૂર રહેતી નથી. You don't need to. જે પોતાની ભૂલ જાણતા નથી એને ચેતવવા I પડે. only શું? need to point out if he does not see. ચાલો આગળ વાંચીએ. Otherwise he will. પલ્લવી શાહ. જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી. આ સેકન્ડ પછી કે થર્ડ ડે રાઠવા વરસનભાઈ ચંદુભાઈ કવાટ. બોલો. સેકન્ડ કે થર્ડ ડે સંજયભાઈ સાથે તમારો જે સત્સંગ થયો હતો ને એના આધારે આ ક્વેશ્ચન છે. સંજયભાઈએ કીધું હતું કે વ્યવસ્થિતની આજ્ઞા જ્યારે ગોઠવાય છે ને તો ખૂબ સુંદર પરિણામ આવે છે. અને ત્યારે આપે કહ્યું હતું કે પણ ખરેખર આ અનુભવમાં લેવાતું નથી અને એનું કારણ છે લાલચ અને અજાગૃતિ. તો મારે ખરેખર લાલચ વિશે સમજવું છે કે અમારા મહાત્માઓના લેવલ પર હજી કઈ ટાઈપની લાલચો રહી જાય છે. એ લાલચ શબ્દ થોડો મોટો છે. લાલચ પણ આજે જે વાત નીકળી ને મીઠું લાગે છે, રુચિ You know, beyond the ગમે છે. before જે the પ્રકૃતિ there is a very આપણે કહીએ ને ફાઇલ ગણવી જોઈએ, નિકાલ કરવો જોઈએ, એમાં રસ છે, હજુ ગમે છે. derived from the prakriti. નહીં And therefore આ ઘરને સાફ સુફ રાખવું એ તો બધી બહેનોને ગમે જ ને. sweetness in the prakriti, you see. એટલે એ ચોખ્ખાઈનો આગ્રહ છે એ લાગતું નથી દોષ છે. ચોખ્ખું રાખો એમાં બે મત નહીં, અને ફાઇલ તરીકે ગણો કે નહીં Cleanliness. ઘર માડ્યું છે તો ચોખ્ખું તો કરવું જ પડશે. પણ રસ છે અને રસનો પડઘો શું પડે કે કોઈ કચરો કરે ને તેની પર દ્વેષ થયા કરે. Perfect only. યા, આટલું ચોખ્ખું કર્યા પછી આ બગાડી નાખ્યું આનું. Then you should not have any આ તો કામવાળી પર કચકચ ચાલ્યા જ કરે. Or you તું છે ને બેન તને હું કહું છું રોજ તને કેવું પડે આટલું સાફ તો કરવું જોઈએ ને, every day I કેટલું ખરાબ have to દેખાય છે. clean here, every day કચકચ ચાલ્યા જ કરતી હોય. clean it here, you see. એટલે જે દોષમાં ગમે છે એ ગમે છે ભાગને આપણે લાલચ શબ્દ વપરાયો છે કે આ ગમે છે, હજુ મીઠું લાગે You છે. like, you kind of like. અત્યારે તો આપણે શું કહીએ છીએ કે મીઠાનો ભાગ બંધ થવો નહીં સમજાય It is પણ not એટલીસ્ટ to be understood કામવાળીને દુઃખ તો આપ્યું, like, but અથવા કચરા કરનાર ઉપર ચીડાયા
એટલું દુઃખ આપવાના ભાગને તો સુધારી શકાય આપણાથી. And from એ તો there, દોષ દેખાય એવો છે. હા, સૂક્ષ્મતા જોવા માટે ખબર પડી છે કે આ ચોખ્ખાઈનો હજુ આગ્રહ છે, see, therefore, કેટલો મોહ છે. level you should say એ that પછી ધીમે ધીમે the illusion that you want to એને keep ચોખ્ખો કરતા જઈશું. around you. પણ એટલીસ્ટ પહેલું લેવલ તો સુધારીએ, બીજું લેવલ તો the first level, are સુધારીએ. you hurting somebody? સમજાય એ વાત છે ને? Hurt by others? And the third level is તો very આજે તમે fine. લાલચ કહો છો તો આપણે નવમી હપ્તાવાળીના સંદર્ભમાં જોઈએ ને તો દાદા જે કહે છે કે ઓલું કૂતરાનું અને ઓલું એટલે પૂરીવાળું 100% લાલચ, 100% લાલચુ શબ્દ છે. There is a લાલચમાં પછી ખૂબ deep in વધીને 100% થાય ને એ લેવલે લાલચુ શબ્દ વપરાય કે લાલચુ એટલે લોભીને પણ વટાવીને આગળ વધ્યો. 100% લાલચુ. in all directions. Then હવે લાલચુ for એ lalchu, 100% હોય, કોઈનો 2% હોય, કોઈને 5% હોય, કોઈને 10% હોય. એ લાલચ આપણે Lalach સંસાર is સુખ the ભગવાનનું મોહ deep desire to એ really enjoy 100%નો ફોટા ઉપરથી આપણા at no જાતને matter ઓળખો what કે આમાં the કેમ cost, 2-5% છે, no એમાંથી matter પાછા તો what ફરવું જ cost પડશે to the આપણે. self. That is called એ lalach. અપેક્ષા એ વાત છે. આ 100% વાળા કોઈ નથી આપણા There is મહાત્મા. nobody પણ 100% આ થોડું હજુ મીઠું લાગે છે. નહીં, ખુરશી માટે પડાપડી, આગળ આવવા માટે પડાપડી, They run પોતાનો for પ્રશ્ન the આવવા માટે પડાપડી. They want કમસે their કમ question to 1200 be પ્રશ્ન answered. છે અમારી પાસે. Why? This is હવે આવા 5-10-20 જણા પ્રશ્ન આવી ગયા તો બીજા 5-10-20 જણાનો નંબર ના જ લાગે ને. પણ આપણે ગમીએ છે, મીઠું લાગે છે અને કળા કરવાની પ્રકૃતિને સહજ આવડત છે. so long and so big, but you know, it શેર બજારમાં હોય છે, નામ બદલે દીપકજી દેસાઈ, દીપકભાઈ દેસાઈ, દીપકલાલ દેસાઈ. એટલે શેર કોમ્પ્યુટર બિચારો પારખી ના શકે. અને આ તો કોમ્પ્યુટર થોડું છે, but this is not a computer, you see. બધું પારખી નાખે. You see, નિરાતે you see, પકડી એટલે આ બધી ભૂલો different ways in સમજવું જોઈએ આપણે કે આ નાની નાની ભૂલો, આ લાલચ છે, કંઈક પ્રાપ્તિ, લાભ ઉઠાવવાની, મેળવવાની. to take એ લાલચ to the other person. આપણને That is a deception, you see. આપણને કહે ને કે ખોટ ખવડાવે છે. And this actually gives એટલે આ છે ને મોહ અને કપટ, This is moh એ and લાલચનો kapat, these are the એ વધી પછી લાલચુ સ્વભાવ થતો when જાય. moh and kapat increases, illusory તમે attachment, જે એક્ઝામ્પલ one આપ્યું ને ખાલી becomes લાલચને lalchu. સમજવા માટે, હવે તમે જે કામ કરવાનું કીધું તો આમ જોઈએ તો મોહ કહેવાય કે કામનો મોહ, ઘરને ચોખ્ખું રાખવાનો મોહ. એ તો રહેવા દેવાનો. એનો મતલબ મોહ જ્યારે એક્સ્ટ્રીમ પર જતો રહે છે એટલે લાલચમાં ટર્ન થઈ હા જાય. હા, એક્સ્ટ્રીમ પર ગયો. Yes, when it is એ આંધળો થઈ જાય છે, મોહાંધ. અંધાપો આવીને પછી વધારે પડતું પછી હિતાહિતનું ભાન રહેતું નથી, કચકચ કરી મૂકે, બીજાને દુઃખ આપી નાખે. અરે મહેમાનોની હાજરીમાં ધણીને ખખડાવી મારે ને. And you know, so this is so much more that ખ્યાલ જ ના રહે કે ભાઈ હું શું કરી રહી છું. એટલું બધું એને ચોખ્ખાઈનું પણ વધારે પડતું કોકને હોય, બધાને ના હોય, પણ એટલીસ્ટ ઓછું આપણી જાગૃતિમાં રહેવું છે કે આ કસાય અહીં ચોખ્ખાઈ પર રાગ છે એટલે because you have કચરા કરનાર પર દ્વેષ થાય. એ દ્વેષ ભાગ આપણો ચોખ્ખો કરશું ને તો કોઈ દાડો રાગ ચોખ્ખો કરવાની શક્તિ વધશે. તો તમે જે સવારનું આખું આપણું સ્વાર્થી વૃત્તિનું આવ્યું હતું ને, આ એને જ કહી શકાય ને, સ્વાર્થીપણું એટલે જ હા, એ લાલચુપણું. લાભ લેવાની લાલચ જ છે ને કે હું દાદાની પાસે લાભ લઈ લઉં. get something out of others, you see, and to take the advantage of the others is part of અને એ જ વસ્તુ કહે ને કે આવરણ લાવનારું છે અને એ આવરણથી જે ખરેખર જ્ઞાનીનો દાદા ભગવાનનો લાભ લેવાનો તો એ ચૂકી જાય છે. you know, in this way, because we have મને the beauty and મને આ the સ્પર્ધા advantage નહોતી of the થતી. મારે presence of the સમજણ એવી Gnani. હતી તે દાડે મને નહોતી ખબર, પણ નિરૂમાએ મને બતાડ્યું તારી આ સમજણ ચાલે છે, સ્પર્ધામાં તું પડતો નથી. Niruma અને told me that you મેં આવી રીતે આગળ વધીને લાભ લેવાનું રાખ્યું જ નહોતું. because you are તો મને જ્ઞાનનો, દાદાની કૃપાથી જ્ઞાનનો લાભ ખૂબ મળ્યો. you અને understand ઠેઠ છેલ્લે 87માં દાદા કહે છે, competition, આ છેલ્લા you will not understand anything. એટલે 77 થી લગભગ 87 એટલે 77 10 to વર્ષ તો 87 સેવા years. પછી હું સ્પર્ધામાં પડેલો જ નહીં. You know, from તો દાદા કહે 77 છે to 87, તને દાદાની સેવા kind of માં કઈ ને મારાથી નથી થતી એવું દુઃખ રહેતું હશે ને you know, તો તું રહેજે સેવામાં. હા, પછી બોલો સ્પેશિયલ એણે 1.5 મહિનો દાદાજીએ સેવા આપી હતી, જે નવડાવવાની, બીજી ખવડાવવા, બધું બધામાં રહેવાની કે તું રહેજે અહીંયા છૂટતા ને. to you છેલ્લા know, દિવસે પણ કહે છે કે તને in the સંતોષ last થયો day, ને દાદાના સેવા મારાથી પૂરેપૂરી થઈ શકી? you know, that you હા have દાદા, the best મને seva આનંદ થયો કે Dada. તને So સંતોષ થયો ને. કહે છે. 77 એટલે જ્ઞાનીને કેવું છે કે દાદાવાણી work only at એ રહી જાય તો એમને ખ્યાલમાં આવે કે આ પડતો નથી, એને બીજી રીતે પણ કૃપા ઉતારીને પ્રાપ્તિ કરાવી નાખે. and so somehow the અને other ખટપટ કરીને આગળ લે તો કે જાતે જ ખટપટ કરે છે તો મારે પછી કૃપા મૂકવાની જરૂર નથી, એની મેળે attention of the મહેનત કરે છે, કોઈક દળ પામશે. get it, you see. પૂજ્યશ્રી, તો બસ છેલ્લે ખાલી લાલચમાંથી પાછા ફરવા એક પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન અને જાગૃતિ આ દોષ પ્રત્યે એટલું જ એ જ રીતે આગળ વધવાનું. 5 લેવલ ને 4 સ્ટેપ.
what she is using. You see, सब to become दर्द की free from any सब kind गांठ of की एक સોલ્યુશન દવા intense greed, which is અહીંથી શરૂઆત કરીશું દુઃખ આપવાના બંધ કરો આ મોહ આ હૂંફ મોહ લાલચ બંધ નહીં થાય And you see, you through અહીંથી શરૂઆત કરીશું ને દુઃખ આપવાના દુઃખ અપાશે જ એને not become free from your એને કોઈક બીજું પ્રાપ્ત કરતું હશે તો દ્વેષ થશે જલસ થશે ઓછું મળશે તો અહીં ભોગવટો રહેશે એટલે આ ભોગવટો અને દુઃખ આપવાના બંધ થાય ને will તો બહુ continue મોટી because of the પ્રગતિની શરૂઆત and therefore શરૂ થશે પછી આગળ આગળ લિંક મળી રહેશે આ દોષોને you ઓળખવાની stop being hurt by the other people. Step one, મમતા વાછાણી જય સચિદાનંદ. બોલો હવે મારો પ્રશ્ન એ છે કે My question is that- પારાયણમાં હું પહેલી વાર આવું I'm છું coming here for the first તો time. હવે એવો ખુશ થાય કે આ દાદાના મહાત્માઓ જબરદસ્ત સેવામાં છે And તો then- એના પહેલા એમ ના જય સચિદાનંદ. Amazing service. હવે એ લોભનો હતો કે દાદા કહેતા હતા કે એક માણસને પૈસા મેં આપેલા હોય 500 રૂપિયા કે માંગ્યા ને. શું નામ તમારું મારું વરસનભાઈ રાઠવા બોલો. ગવાંઠથી આવું છું. બરોબર છે બોલો તો પછી દાદા કે પૈસા તો કે ઈ કેવા પૈસા ઈ અને એ તો તમને આપી દીધા ને. એ તો ખબર છે પણ શું પૂછવા માંગો તો છો મારા એમ જ્યાં છે તો દાદા કહેતા હતા ને આવો નંગોળો માણસ હવે ના મળે ફરી એવા ભાવથી કીધું તું તો મારે એવું કંઈક છે તો હવે એ પૈસા આવશે કે નહીં એ જાણવું હતું. Somebody ના આપણે ખાધે પીતે તો ચાલે એવું છે ને are you okay with કે એ પૈસા ઉપર આધાર છે જીવાનો કે બીજી રીતે જીવાય એવું તો છે છે નહીં પણ હવે હાથ પગ ચલો ભાવ તો ખાધે પીતે રહેવાથી ચાલે એવું છે ને બીજું બધું કે અટકી પડે એવું છે અટકી પડે એવું નહીં દાદાની કૃપા તો બહુ છે પણ બસ તો. યાદ આયા કરે. હવે એટલે આપણે શું કરો remembering the money? દાદાને પ્રાર્થના કરો અને સહેજા સહેજ પ્રયત્ન કરવાના ભાઈ મારે આટલી જરૂર છે મુશ્કેલી છે આપી દે હવે આ બહારનો વ્યવહાર તો કરી જ રહ્યા છો ક્રૂર ઉપાય કરવા નથી કકડાટ કરીને દાદાગીરી કરીને મારાવીને કઢાવવા નથી પણ અંદર વિજ્ઞાન સમજો અને એ સમજવા માટે દાદા ભગવાનનો પૈસાનો વ્યવહાર નામની ચોપડી છે read the book એ of ખાસ વાંચજો તમે that will એમાં help you a lot. પછી પોઈન્ટ લખજો કે પૈસા ન આવે તો કયું જ્ઞાન ગોઠવવું એ હોમવર્ક કરજો તમે બરોબર. બહુ સરસ મળશે તમને ઓકે જય સચિદાન. મમતા વછાણી કિરીટ ત્રિવેદી Mamta Vachani, પ્રવીણા Trivedi. સકપરિયા મમતા વાછાણી Mamta Vachani. કે આપણો કોઈ દોષ ન હોય અને સામેવાળી વ્યક્તિ આવીને આપણે ડિસ્ટર્બ કરી જાય તો એમાં આપણો હિસાબ સમજવો કે પછી આપણે જ પ્રતિક્રમણ કરતો કોણ ભોગવે છે Who do you think ફાઇલ is નંબર 1 તો પછી કોની ભૂલ કાઢશો and then who is what are you going to do? Who are you going to 100% આપણો જ હિસાબ It is your mistake. અને આ પવન ઉડે અને આ ધૂળ આંખમાં કાણી It is your mistake. અને આંખમાં બળતરા ચાલુ થઈ તો કોનો વાકડશો When you say supposing પવન you are- વરુણ દેવ પવનનો ને Suppose આમ ને you are walking- શું તમે કોની ભૂલ કરશો કયા કોર્ટમાં piece લખશો of sand flies તમારી in your અરજી? eye and your eye burns. Who will you? કોણ આ ભોગવે તેની પૂજ્ય શ્રી કે જેને આ મોક્ષે જવું છે કે તમારા સંસારમાં આગળ વધવું છે પણ બીજાનું જતું થઈ જાય છે પણ એ જ મહાત્મા હોય અને એ કાંઈ જ્ઞાનને ન સમજે તો શું કરવું એ મહાત્મા અંદર બેઠા છે એ મહાત્મા છે જે જ્ઞાનને સમજે એ મહાત્મા છે અને મશીનરી ટકરાય છે કોનો વાંક કાઢશો Are you ને saying, આપણે અને આ એવું વ્યવસ્થિત કેમ આવ્યું આપણને ટકરાયું કેમ the one, why મને પગમાં ઠોકર વાગી did I કોનો વાંક કાઢીશું why did I suffer? અને બાબલાએ કાંકરો માર્યો તો ઉગાડો દેખાય અને આપણે દોષિત જોઈએ છે તો પગમાં ઠોકર વાગી એમાં કોનો વાંક કાઢશો When a little boy hurts એટલે આ you, ભોગવે you તેની feel ભૂલ that he અને hurt. એક સિદ્ધાંત ચોક્કસ સમજી લેજો આ જગતમાં Your foot hits a કોઈ stone, જીવ that hurts. કોઈ જીવનામાં કિંચિત માત્ર દખલ કરી શકે નહીં એટલું સ્વતંત્ર જગત છે જે દાડી તમારી ભૂલ ખલાસ થઈ જશે તમારામાં કોઈ દખલ નહીં કરી શકે ભૂલ ખલાસ કરો ને And any fault that arises is your own false view only. બીજાના દોષ કાઢીશું ત્યારે ઊંચા નહીં As આવ્યા long as you continue જીતેન્દ્ર to fault ઠક્કર. another, you will never be able to escape, come out of પ્રવીણા સકપરિયા this બોલો. trap. Next one. ગઈકાલ સાંજની સમયમાં પૂજ્યશ્રી આપે કપડાની થપ્પીનો બત્તી જાય એને લોભ ગણાવ્યો You talked about the ના, saris. એ તો મોંમાં જાય ખરેખર હા એટલે એ મોહ પણ એ મોહ કે ને એ મોહના બચ્ચા બધા No, I will. This is લોભ all ને. moha. This is અને પછી? આજે આપે એમ કીધું કે વિનાશી વસ્તુને સાચવી રાખવાની વૃત્તિને લોભ કહ્યો all that એના you વિશે થોડું accumulated વધારે મારે that you are not સમજવું એટલે આ ગમે છે ને લોભ વૃત્તિ જ કહેવાય છે ऐसे બધી. वस्तु- સંસાર ગમે છે ને only when you એ like કપટ અને લોભ then it is actually એ because of greed only. પારકી વસ્તુને ગમાડે છે જે પોતાનું છે નહીં જ્યાં સુખનો છાંટો નથી ત્યાં સુખનો દરિયો દેખાડે નમ કપટ અને લોભ It is because of જે આત્મામાં અનંત સુખનું ધામ છે એનાથી વિમુખ જ રાખે આપણને you
that you જો આત્મા પોતે સુખનું ધામ હોય તો બહારથી સુખ લેવાની જરૂર ખરી કોઈએ? you are the blissful one. પણ પોતાનું You never સુખ search for સ્વાદ anything આવતો નથી, અનુભવ outside થતો yourself. નથી, But it's બહારનું છોડી શકતો because you નથી. are not experiencing એટલે અહીં સત્સંગથી આપણને સમજાય કે હું શુદ્ધાત્મા છું, અનંત સુખનું ધામ છું. હવે પાછો ફરવાની શરૂઆત but the moment you say થાય. I am pure soul and I am the one with infinite bliss, you are અને આ લોભની તમે આ પૈસાના વ્યવહાર ચોપડીમાં બે મોટા ચેપ્ટર છે, there are two લોભ major chapters અને લોભની સમજ સૂક્ષ્મતાએ. હા એમાં 285 level ના of પેજ greed ઉપર in the થોડુંક book of સમજ money. મળી એમાંથી. એટલે ઘણી બધી વિગતવાર વાતો છે, એમાં મળશે વધારે. At a very subtle level. શ્રીમાળી, of વિનીતા, money. હર્ષદભાઈ, So, read અંકલેશ્વર, about the subtle greed. You will get બોલો. very beautiful answers. પ્રકૃતિ ખલાસ કરવા માટે મહાવીર સ્વામી રાજમહેલ અને વૈભવ છોડીને To finish his prakriti, તો બરાબર. એ લોકો તો વૈભવ છોડીને બહાર નીકળી ગયા હતા and went તપ કરવા. તો આપણે આ place to બધું અહીં વૈભવ સગવડ છે, તો કેવી રીતે પ્રકૃતિ ખલાસ થશે? and એ how નીકળી નતા ગયા, એમના ઉદય કર્મ હતું એ પૂરું થયું, આ કર્મ પૂરું થયું એટલે પછી આ ઉદય શરૂ થયો. in karma that પોતે કરતા જ ના હોય કોઈ બાબતના. he was હવે આપણે શું કહીએ છીએ everything that was કે આપણે એ છોડીને જશો નહીં, પણ we are not અંદરથી જ છૂટી જાઓ. to leave your body કિરીટભાઈને મળે from અને inside, કિરીટભાઈ ના મળે, એ બેમાં તમે સંભાવ રાખો. ever rising. સમજાય છે? You are the તો બોલો એ જ દશા આપણી ઘર બેઠા થઈ ગઈ. you know that means જે દાડે શાક તીખું આવે, કઢી ખારી આવે, સંભાવે નિકાલ કરી નાખો, કચકચ કર્યા વગર. the file with equanimity. રાત્રે સુવા ગયા, ગરમીમાં પંખો બંધ થઈ ગયો, એસી ચાલતો નથી, કકડાટ કર્યા વગર સંભાવે નિકાલ કરો કે આજે હું વનમાં પ્રવેશ કર્યો છું. Does not work, then settle the અવસર કહેવાય. ભગવાન મહાવીરને તો કેટલા વર્ષો કાઢવા પડ્યા, એક દાડો તો પ્રયોગ કરીશું. Lord Mahavir spent 12 years કરાય કે ના કરાય? try that only one day without really becoming angry or બોલો, શનિવારે દાળ દુખવાની ચાલુ છે, ડોક્ટર મળે જ નહીં, તો આપણે તપ કરો 1.5 દાડા, સોમવારે મળે ત્યાં સુધી તપ કરવાનું. તો ચાલો આપણે જંગલમાં ક્યાં ડોક્ટર હોય, આજે તપ ચાલુ કરી દો. to inner penance. એ ના ગમતું So whenever તપથી ભાગાકાર કરો તો હિસાબ પૂરો થશે ને આપણો જાગૃતિ વધશે. એક બીજો પ્રશ્ન પૂછી લો. પછી પૂછશો, ચાલશે? you will, ચાલશે? you will remain. કારણ બહુ થપ્પી છે, 1,500 પ્રશ્નો ઉભા રહ્યા છે, There are 3,000. બધાને ચાન્સ લેવા દઈએ. So let us now. એટલે જ અમુક જૂના ને રિપીટ વાળાને ઓછું રાખીએ છીએ, કારણ સારા પ્રશ્નો હોય તોય પણ નવા લોકોને ચાન્સ આપીએ. એટલીસ્ટ એક વખત તો બિચારો પોતાની વાત કહી શકે. And you know, at least if we જય સચિદાનંદ. talk about લાલજીભાઈ રાણપરિયા, રાજકોટ, બોલો. જય સચિદાનંદ, શ્રીમાળી વિનીતા. હા પૂજ્ય, તમે વિષયની સામાયિકમાં એક વર્ડ ઇમ્પ્રેશન, એનું ડેફિનેશન શું અને એના એ કેવી રીતે છે કે ઇમ્પ્રેશન આપણે પાડીએ છીએ, એના કારણો અને એના જોખમો શું છે? other એ people. સેન્ટર ઓફ એટ્રેક્શન થવાનું ગમે ખરું કોઈને? You like to be the center of attraction. આપણને ના ગમે, કોઈને જ ગમતું હશે ને. No, forget about you. આપણી હાજરી હોય તો આમ થાય ખરું, કોઈ મને જુએ છે, હું સારી લાગતી હોઈશ, કે મને જોતો હશે તો કેવી દેખાતી હોઈશ, એવો વિચાર આવે? So, you know, we say, એટલે એવું do you have the thought that oh that man is કેવું કાર્ય કરે કે ઇમ્પ્રેશન પાડી કહેવાય? what is the ઇમ્પ્રેશન એટલે કે ને impression means? આપણી છાપ લોકો ઉપર સારી પડવી જેવું રહે કે ના કરે? હું ખરાબ ના દેખાય એવું તો થાય કે ના થાય? To show only તમે ચાલતા આવતા હોય ને કંઈક પડી જાય ને પછી જુઓ ને, હા મારાથી કેટલું ખરાબ થઈ ગયું કામ, બધા કેવું કહેશે, આ જો ઠેકાણા વગરની છે, એવું થાય ને આપણને. એ નામ ઇમ્પ્રેશન. if you are good in ઇમ્પ્રેશનની ઉપર impression, that ડાઘ પડી જશે એટલે ગભરાઈ જાય કે હા કેટલું ખરાબ and દેખાય then you મારું. know if you believe that અને તેના જોખમો શું છે? જોખમ આત્મા પણ જાય આપણું. you know how can આ જ મોટા માન કહેવાય છે, માન. then that is અને પછી pride. વધીને મોહ થાય છે. And then માનને પણ ભોગવવું છે મારે. then you see then એટલે મોહ કહેવાય. then I અને want મોહ to enjoy it, you know, I want to પછી more impression, I want people એ to ઇમ્પ્રેશન નું ફળ શું આવે? what is the more ડિપ્રેશન. then if you get very elevated impression ઇમ્પ્રેશન પોસાય તો છકી જાય, અને પછી 5-25 વખત ના પોસાય ને તો ડિપ્રેશન આવીને ઉભું રહે, you will go rise બહુ ભોગવટા આપે. and when એટલે મજા નથી, આત્મા તરફ જવા જેવું છે. deep and આ માનને ઓળખો, એનાથી જુદું રાખો, અને 5 લેવલ થી જ જવા જેવું છે. in your and લાલજીભાઈ, પછી ચેતના મહેતા, વિલે પાર્લે, બોલો. are you getting hurt પ્રકૃતિ વિશેનો મારો પ્રશ્ન છે કે પ્રકૃતિ જે માણસને આગળ કરેલી હોય તે પ્રમાણે જ આવે છે, તો પછી આ જે નિગોદમાંથી જીવ જે ક્રમે ક્રમે ચડીને આવે છે, 1 ઇન્દ્રિયમાં, પછી 2 ઇન્દ્રિયમાં, પછી 3 ઇન્દ્રિયમાં, તો ઈ માણસમાં જે આવે તો એની પ્રકૃતિ શું હોય? કશું નહીં, આ વાંદર ચિંપાંજી નથી, પછી એ મનુષ્યમાં આવે તો નજીકની જ પ્રકૃતિ હોય, પછી ધીમે ધીમે ઠેઠ એ ધીમે ધીમે એક એનું મન ડેવલપ થાય, પછી બુદ્ધિ ડેવલપ થાય, ચિત્ત ડેવલપ થાય, અહંકાર ડેવલપ થાય, એ ધીમે ધીમે થતો જાય. નામ પડે ને એટલે એનું ડેવલપમેન્ટ બુદ્ધિ પકડી પછી and then હું ફલાણો છું કે છે, એટલે ધીમે ધીમે ડેવલપ થાય છે. એમ નહીં, તો પહેલી વાર માણસમાં આવે
તો ત્યારે એને દાદાનું જ્ઞાન મળે તો એ જલ્દી મોક્ષ માર્ગમાં આગળ વધે એવું બને એવું કઈ થાય? Something about the 3 મહિનાના બાબાને શું જ્ઞાન આપીએ આપણે? soul to different body complex. એ તો ખાવાનું નાખો એટલે ચપચપ ખાઈ જાય ને કડવો ફૂરું કરીને કાઢશે. કશું સમજે નહીં બીજું. એ બાબા જેવા હોય, સમજણથી બાબા જેવા, દેહથી મોટા દેખાતા હોય પણ બહુ લિમિટેડ. આમાં શું છે કે ડેવલપમેન્ટ કોને કહેવાય? ક્રોધ, માન, માયા, લોભ 7 પેઢી જેટલા વધી ગયા હોય આપણા Anger, હિન્દુસ્તાનમાં. pride, deceit and greed has. પુનર્જન્મને તો સમજે છે પણ 7 પેઢી જેવા લોભ હોય. You see, that is called ત્યાં ફોરેનમાં 4 ઇંચના હોય, 4 ફૂટ સુધી ગયા હોય, અને અહીંયા તો 40 ફૂટના ક્રોધ, માન, માયા, લોભ. highs, you see. પણ એને પ્રકૃતિ તો એટલે બળતરા બહુ વધે, બળતરા બહુ વધે, ચેન ના પડે. Lot of એટલે પછી સુખ ખોળે કે સુખ શેમાંથી મળશે? and she looks આ સંસારમાં ક્યાંય સુખ મળતું નથી. હવે આત્મા ભણી જાઓ, સત્સંગથી, સંત સમાગમથી towards the soul. એને ભાન થાય પછી આ તરફ વળવાની વૃત્તિ શરૂ He થાય. recognizes who she is. He is, really જય is. સચ્ચિદાનંદ Your soul, then he becomes હલો, free from. ભાગોરા, ઉર્મિલાબેન, જગજીવનભાઈ, અરાવલી. So next one. અરવલ્લી, રિદ્ધિ લિંબાસિયા, સુરત. બોલો. જય સચ્ચિદાનંદ. Jai Sachidanand. હવે પ્રકૃતિની સામાયિક કરતા ધાર્યું કરવાનું With the પ્રકૃતિ willfulness પકડાઈ in Prakriti. જ્ઞાન પહેલા ધર્મના કોઈ બી કાર્ય હોય તેમાં ખાલી Whenever there is any- આપણે જે કામ કરવું હોય એના માટે ખાલી ઇન્ફોર્મેશન આપે આપણે I will પેરેન્ટ્સને give અને પરમિશન ના લેતા હતા. એ બધું ચાલતું હતું. પછી ફાઇલ 2 આવી અને એમને પણ બહુ રસ નહોતો એટલે એમણે કીધું તારું તો તારે સંભાળવાનું. એટલે એ પુષ્ટિ મળતી ગઈ, ધાર્યું કરવાની પુષ્ટિ મળતી ગઈ. So then પછી નિરૂમાના આશીર્વાદ લીધા સત્સંગના અને એટલું સમજાવ્યું દાદાના વાક્યોમાંથી કે આપણે અગર અધ્યાત્મમાં જઈએ ને તો આપણું પાછળ કાંઈ બગડતું નથી. એટલે એના માટે છેલ્લા નિરૂમાના દેવી લઈ આજ સુધીના લગભગ બધા જ પ્રોગ્રામો 2-3 વાર કેન્સલ થયા, બાકી બધા જ થઈ ગયા. તો પછી જ્યારે કાલે મને આજે જ હું આવી, પછી ગઈકાલે જ્યારે મારી એક ફ્રેન્ડે કહ્યું કે તમે તો ધાર્યું કરીને દર વખતે જાઓ જ છો, તો મારાથી એવું રક્ષણ થઈ ગયું કે મારામાં તો શક્તિ આવવા કે જવાની છે જ નહીં. આ તો વ્યવસ્થિત મારે લે છે અને મારા ભાવ એટલા સોલિડ છે કે મને જવા મળે છે. હવે એનું રિપેમેન્ટ કહો તો, અને સત્સંગના કામમાં પણ એવું થાય કે સંજોગો એવા ઊભા થાય ને કે કરવાનું મારા પર આવી જાય એટલે એ બી બહુ મીઠું લાગે. you see, satsang એટલે પ્રકૃતિનું એક મળતું જ જાય, સંજોગો એવા મળતા જાય કે આપણે ધાર્યું થઈ જ જાય. હવે કરવું. તમે સત્સંગમાં ક્યારે આવ્યા? આજે આજે. આવ્યું. કેમ 6 દિવસ ના આવી શકે? why did you not come એ for અંતરાય હવે રિપેમેન્ટ અને ધાર્યું આવ્યું છે. થતું નથી, ધાર્યું સંજોગો જો આતરે છે ને. see your willfulness? હા, પણ જે વ્યક્તિ આજે 9 વર્ષથી મને કદીએ રોકી નથી એ જ વ્યક્તિ હવે અંતરાય એટલા બધા પાડે છે કે મારે 2 કલાક જવા પહેલા જ કેવું પડ્યું કે હું જાઉં છું. The one who એટલે હવે આ જ્ઞાને કરીને જાઓ. who had never આ blocked સંસારમાં ધાર્યું કરવું ને so much. એ પુણ્ય વાપરીને ધાર્યું કરતા હોઈએ છીએ. ધાર્યું તો થાય જ છે, પણ ધાર્યું ખરેખર થઈ જાય છે, your merit પણ karma. આપણે ધાર્યું કરીએ છીએ. એટલે ધાર્યું કરવું એટલે શું? પોતાની સંપત્તિ વાપરી અને લાભ ઉઠાવો, એટલે પછી ખોટ ખાઈએ છીએ. On હા, સમજાવી, your own ફાઇલો નિકાલ કરી સમાધાનપૂર્વક આગળ વધતા જઈશું. તપ થશે, further પણ તપથી પછી ધીમે ધીમે કાયમના અંતરાય તૂટશે. penance and હા, the પેલું correct approach is by not તારું કર્યું, જો હમણાં કહો છો ને કે જે અત્યાર સુધી જવા દેતા હતા હવે રોક્યા, લાવ્યું ફળ. હવે સંભાવે નિકાલ કરતા શીખીએ. રિએક્શન આવે છે, રિએક્શન આવે છે. આવી શકે. પહેલા ધાર્યું કર્યું છે એનું આવી શકે. હવે તપ કરીને નિકાલ કરો. અત્યારે જે બની ગયું એની કરતા વ્યવસ્થિતથી નવી ડિઝાઇન જ્ઞાનપૂર્વકની સેટ કરો. ફાઇલ છે, સંભાવે નિકાલ કરો છે. અને સમજાવી પટાવીને કે ભાઈ 8 દાડા પછી હું બધું સાચવી લઈશ, મને પ્રોગ્રામ એટેન્ડ કરવા દો, સમાધાનપૂર્વક ઉકેલ લાવીને આવો. પણ ગમે એટલી ના પડે પણ સંજોગ એવા ભેગા થાય કે કાલે એક મહાત્મા મારે ત્યાં આવી ગયા ને તો એની સાથે હું નીકળી જ ગઈ, એટલે એમને રોકી ન શક્યા. સંજોગો એવા ઉભા થાય કે મને આવવા તો મળે છે પણ છેલ્લે સુધી આમ કકડાટ થઈ જાય. એટલે આપણે ફાઇલ ચોખ્ખી નથી કરી, me only. એ આપણે હિસાબ ચોખ્ખો તો કરવો પડશે મોડો વેલો. જઈને પછી ચોખ્ખા કરજો હિસાબ. You'll have to finish the ઉર્મિલા બેન, next જય one. સચ્ચિદાનંદ પૂજ્ય શ્રી રીતિ સંગીતા ગોયાણી. Next one. બોલો. પ્રકૃતિમાં જે દોષ ઊભો થયો એને 5 આજ્ઞામાં રહીને જુદો જોઈએ અને 4 લેવલ અને 5 સ્ટેપથી જોઈએ તો એ બંનેમાં સાયન્ટિફિક શું ડિફરન્સ પડે છે? એ સાયન્ટિફિક ડિફરન્સ ખરેખર 5 આજ્ઞાથી રોતો તો ઉત્તમ જ છે. એ નથી રહેવાતું એટલે પછી ઉતર્યા, ડબલ બી ગોઠવ્યું, પછી વધારે ઉતર્યા કે ભાઈ 5 લેવલ ને 4 સ્ટેપ થી જાઓ. Prakriti, etc. નહીં તો પેલું આ રહેતો તો વાત પૂરી થઈ ગઈ. આ કઈ કહેવાની જરૂર નથી. 5 આજ્ઞાs you don't need. 5 આજ્ઞામાં જ એ થાય સોલ્યુશન તો બેસ્ટ કહેવાય ને. બેસ્ટ કહેવાય. is the best. તો આપણી રીતે 5 આજ્ઞા પાડીએ છીએ કે દાદા ભગવાનના કયા પ્રમાણે 5 આજ્ઞા પાડીએ છીએ. હા, એ જો ત્યારે બેન ના કીધું વ્યવસ્થિત મને લઈ જાય છે, મારી સ્ટ્રોંગ નિશ્ચય છે, Yes, 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 yes. હું તો ધાર્યું કરું
જ નહીં. It was Vyavasthit means I will never do willful. Now જય સચ્ચિદાન પૂજ્ય રવજીભાઈ પટેલ ચંદ્રિકાબેન ગજ્જર Vyavasthit બોલો. is doing it, but I will never be willful. પ્રશ્ન લખેલું છે શું નામ છે? ચંદ્રિકાબેન ગજ્જર What is the previous એ આવ્યો જ નથી. આમાં આવ્યો ક્યાં? Jai Sachidanand, your question is not here, ma'am. આમાં નથી અત્યારે તમારું નામ. Your name શું is કરશો? not here. What do you want to ask? ઉર્મિલાબેન ભગોરા હતું, સંગીતાબેન ગોયાણી, રવજીભાઈ પટેલ, ગીતા મોઢા, ધીરજ પટેલ મોરબી. My name's enough, but your હલો બોલો. જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી દાદા કહે છે કે દાદા એક જ સરખી પરમાણુવાળા વ્યક્તિઓ એક ટોળામાં ભેગા થાય છે અને બીજી બાજુ એવું પણ કહે છે કે આ પ્રકૃતિને વિરોધમાં હોય એવા વ્યક્તિઓ બે એક જ નજીકની જ વાત છે. કારણ શું છે કે એ વિરોધી છે પણ આને ચોખ્ખાઈનો આગ્રહ રાખવો છે, અને ચોખ્ખાઈની વિરોધમાં બેઠો છે, એટલે બે નજીકની જ પ્રકૃતિ થઈ આગળ ભેગા થશે. કે હું ગમે તે કરું મને કોઈ કહી ના શકે. અને પેલા કહેશે કે જો કોઈ ધાર્યું કરે ને એને સીધો કરવો છે મારે. એટલે બે ભેગા થાય પછી. I want to keep it as it is, I will clean it when the cleanliness time એટલે પરમાણુના હિસાબ એવા છે ને કે અત્યંત રાગવાળા પણ ભેગા થઈ શકે, અત્યંત દ્વેષવાળા પણ ભેગા થઈ શકે. એટલે બેવ સાચી વાત છે. શું attached people also gather together as a guy for deep. જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી રવજીભાઈ પટેલ. બોલો. પૂજ્યશ્રી મારી પ્રકૃતિ બહુ ઢીલી છે અને સારું થાય તો ખુશ થાવ ને ખરાબ થાય તો તમે આકાર થઈ જાવ. We have તો એના માટે મારે શું કરવું? અને લાલચું પણ બહુ છે અને લોભી પણ બહુ છે, તો આને શું સમજવું મારે? એ રાવજીભાઈની પ્રકૃતિ છે. શું? અચ્છા. અને એનાથી કોઈને દુઃખ ના થાય, એવું કોઈને નુકસાન ના થાય એટલું જાગૃતિ રાખવાની. કોઈને મોઢે નથી કહી શકતો પણ અંદર એના હું બહુ ખરા દોષ જોઉં છું. હા તો પછી એ ચોખ્ખું કરી નાખવાનું. આપણે કોઈના દોષ દુકાનમાં મારો સ્ટાફ હોય એના પર પણ બહુ હું દોષ જોઉં છું. હા એ અંદરનું સુધારું છું. પ્રતિક્રમણ કરી કે આ નાખવાનું. લોકો મારી ચોરી કરશે, મારો ખાઈ જશે તો એવું થયા કરે. હા, પણ વિશ્વાસ શું છે ને, બધા ભલા છે ને. વિશ્વાસ છે, સારા પણ છે, પણ મારી જેવી પ્રકૃતિ છે. હા, એટલે આપણે ધીમે ધીમે આપણે કહે ને કે working for me. એ કેવું છે કે કરી કરીને કેટલું કરે? 5%. આપણે કહે ને બહુ થોડું તો આપણે સમજો પ્રોફિટમાંથી 2% ગયા આપણા. થોડો વિશ્વાસ રાખીને પ્રેમથી લો. એમાં કહે ને કે એટલે શું તમને જેટલા ઊભા થાય ને એને શુદ્ધાત્મા જુઓ, પ્રકૃતિનો ભરેલો માલ છે, હિસાબ છે, સંભાવે નિકાલ કરો છે. જ્ઞાનથી મારે ફાઇલ ચોખ્ખી કરવી છે. એટ એ ટાઈમ છે ને મને જ્ઞાન હાજર નથી રહેતું, મને પછી થાય. ચાલે પછી પણ ચાલે. એટલે મને બહુ એ થાય. ના પછી થાય તો પાછું ગોઠવી દેવાનું. જે ભૂલચૂક થઈ હોય પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરીને ચોખ્ખું કરવાનું. અને પૈસાની બાબતમાં થોડું એવું જ છે કે કોઈને સમજો મને મહિનાનો ટાઈમ કીધો હોય અને મહિનામાં ના આવે તો મને એમ થયા કરે આ ડબ્બા ત્યાં ખાઈ જશે, તો એવું થયા કરે. હા પછી એના પ્રતિક્રમણ કરવાની, માગણી ચાલુ રાખવાની. અને પાછા આવે છે ખરા થોડા વખતમાં આવી જાય, બધા આવી જાય છે. પણ મારો એ જયારે આવ્યા ને ત્યારે આપણે ઊંધું ચિત્ર નકામું ગયું ને, એ ગુનો કોણ ધોઈ આપશે આપણને? આપણે ધોવો જ પડશે. એટલે આવે ત્યારે વ્યવસ્થિત, ના આવ્યા ત્યાં સુધી આપણે ભાવ નથી બગાડવા. આપણે પ્રયત્ન કરો, વાતચીત કરવી અને અવળા ભાવ નહીં બગાડવાનો. એ ખાસ જાગૃત રહો. આ નિમિત્ત, આ દુકાનની નિમિત્ત છે, પણ આપણા કશાયોને જ્ઞાને કરીને ચોખ્ખા કરો. આ જ મોટો અવસર છે. અચ્છા પૂજ્યશ્રી મને એવી શક્તિ આપો કે હું અલગ રહી શકું. હા, પિંકુ કવર, જયપુર. Next one. જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી. કયો પ્રશ્ન હતો આમાં? I have another question. પૂતગલની આત્મા ઉપર અસર એટલી બધી પડી ગઈ છે કે There is so એટલી બધી much પડી ગઈ છે કે આત્માને હાલવા ચાલવાનું બંધ થઈ ગયું છે. on the soul that I પરહેજ થઈ ગયો છે. શું પૂછવું છે? એમાં અસર એટલે આમાં માનો કે જે ચી થયા જે જ્ઞાની ભાવો એના ઉપર અસર થઈ કે એને જાણનારો હું હોઉં એના ઉપર અસર થઈ એ જાણો. ના, કરતા થવાથી પરસત્તામાં દખલ કરી એટલે ગુનામાં આવી ગયો પોતે. ના ગમતો હોય ફરાણે કરવું જ પડે. કેમ બંધાયા હતા? બંધાયા કેમ? તો આપણે ગુનો કર્યો છે. એટલે આ સંસારમાં આપણા ગુનાથી આપણે બંધાયા છે. તો એ કઈ મશીનરી કઈ કાપવા આવી નથી, આપણે હાથ ઘાલ્યો એટલે કપાયા. એના જેવી વાત. એટલે એમને આમાં જે વચલાની વાત છે ને આખી બધી વચલાની જ વાત છે ને. મૂળ આત્મા તો ચોખ્ખો છે. આ પોતે અજ્ઞાનતાથી દેહાધ્યાસમાં આવ્યો એટલે બંધનમાં આવ્યો. પોતાનું ભાન થયું કે હું શુદ્ધાત્મા છું, પણ હજુ પરિણામ તો ભોગવવા જ પડશે ગુના કર્યા. દાદા કે છે ને કે જીવ દશામાં આવીને જેટલા ગુના કર્યા છે, હવે અંતરાત્મા દશામાં આવી
સંભાવી નિકાલ કરો એટલે હિસાબ પૂરા થાય. કાંઈ કસાયોમાં ભરી જાય અથવા બાર ચિત્ત વહી જાય તો આવું બધું બહુ થાય. હા એટલે જોયું એટલે હવે જે તન્મય આકાર થઈને માલ ભર્યો છે હવે નાતા દ્રષ્ટા રહીને ચોખ્ખો કરો. ધીરજભાઈ નું ગયું બહાર પાછું લઈ આવો કે ધીરજભાઈ અહીં રહો ને શું ફરક પડે છે. અને 50% જાગૃતિ જવાનું એટલે આમાં મયુરભાઈ મને કીધું હતું 50% જાગૃતિ આપણે પહોંચવાનું હોય. હા એટલે એ ફલાઈ વ્હીલ ને 51 થી પછી વધે શક્તિઓ. અમને પ્રભુ કઈ રીતે આમાં 50% કોઈ એટલે આ છે નહીં પાછું. નહીં આપણે અહીંથી શરૂ કરો ને. આપણે કોઈને કકડાટ કરીએ કોઈને દુઃખ આપીએ તો ફટાકડો ફૂટી જાય. તો ફટાકડો ફૂટે પણ પછી ખબર તો પડે ને કે આપણે બજાડ્યા બીજાને. પછી માફી માંગો અહીં કલાક બેસીને ધોવાઓ એનાથી શક્તિ વધશે જાગૃતિની. પોતાના દોષ પોતે જોવા એનું નામ જાગૃતિ. તો સમજાણું હોય સમજાણું પણ જોવાની શરૂઆત તો કરો. જોઈ તો સહી પણ પછી ફટાકડો ફૂટી જાય પણ જોઈ તો સામાયિકમાં રાત્રે બધું દેખાય છે ને દોષોનું પ્રતિક્રમણ થાય છે. હા બસ બીજે દાડે ફરી નિશ્ચય રહેવો જોઈએ કે આ કોઈને દુઃખ આપવું નથી. દુઃખ અપાય છે એટલે જો હજી કચાશ છે આપણી એ ખલાસ થશે ને દુઃખ આપતા બંધ થાવ એ આપણો પુરુષાર્થ લાવો. ગીતા મોઢા કાંતિલાલ જોશી પોરબંદર બોલો. જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી. મારી પ્રકૃતિ દાની છે એટલે કોઈ પણ આવે ને શું નામ તમારું? શું નામ તમારું? ગીતા મોઢા. બોલો. અને કોઈ પણ આપણી પાસે આવે ને તો 200-500 સુધી દઈ પણ દે. એમાં પાછું વિચારું જ નહીં. તો દાદાજીનું પેલું વાક્ય છે ને કે મને જે મળે એને સુખ થવું જ જોઈએ. તો ખબર નહીં મને કે આ સારું કરું છું કે હું કઈ પેલું છે એમ. તમે છૂટ છે ને પૈસાની. હાજી એમ તો ફાઇલ ટુ દુબઈ હતા ને તો એમ કેતા છૂટી હાથે દાન કરજે. બસ તો પછી આશીર્વાદ મળી ગયા એમને. તો દાદામાં થોડું કરો છો ને. અરે હું તો મારા બાળકોને એમ કહું કે મારા હયાતી પછી મારી બધી પ્રોપર્ટી તો તમે છે ને જગત કલ્યાણમાં આપી દેજો. એ લોકો તમને ખાતરી છે આપશે? પણ પૂજ્યશ્રી એટલે આપણે હાથે એટલું સાથે. પણ આપણે શું છે એ સહજાસહજ રહો. આપણે કે ને કોઈને મુશ્કેલી ના પડતી હોય ચાલવા દો. અત્યારે પ્રકૃતિ છે દાની તો રહેવા દો. એ બંધ કરી દઉં પૂછ્યું? ના રહેવા દો ને. તમને મય થાય કે આપવું છે તો આપજો. પૂછ્યું એવું થાય રિક્ષામાં જતા હોય કે તો પેલા આપણે પેલા ફાઇનલ કરીએ કે બ્રધર આ જગ્યા જવું તો એમ કે 50. પછી આપણે કે બ્રધર અમને તો ખબર છે કે આટલા 30 છે તો એ 30 માં આવે. પછી એમ થાય કે અરે આ બિચારાની હાલત તો જુઓ. તો પછી છેલ્લે એમ કહી દો કે આ તમે છે ને ચા પાણી પી લેજો. એવું તો કેટલી જગ્યા બને. કરજો ને એટલું સમજજો જી કે આમાં માન જી હા લોભ અને માન હોય ને તે માન પછી ધીમે ધીમે પોષાયા કરતું હોય. એટલે એમાં જાગૃત રહેવાનું કે આ ફાઇલ છે દાન વાળી સંભાળ નિકાલ કરો. ત્યારે તો એમ જ રાખું કે આ છે ને ગીતાબેન દે છે હું તો શુદ્ધાત્મા છું. બસ એ રાખજો જાગૃતિ. જય સચ્चिदानंद. कनका चेन्नई. जय सच्चिदानंद पूज्य श्री. बोलो. पूज्य श्री मेरा प्रश्न है कि कल ऐसे सामायिक में बोला तो फाइल नंबर 1 में नेगेटिव देखने की गांठ बहुत है. There is a lot of और नेगेटिव देख के फिर सामने वाले को बता भी देना बिना पूछे. negative in everything only. फिर हड़हड़ाहट ऐसे वाणी निकलती है कि सामने वाले को तो कोई जाए. Such hurtful speech that comes. तो इसके सामने कैसे जागृति रहे? नेगेटिव के पीछे कौन से कारण? नेगेटिव अभिप्राय को देखो. हमारी बुद्धि सबको क्यों नेगेटिव अभिप्राय देती है वो निकालो. और उसके पीछे अहंकार है मैं अच्छी हूँ ये लोग बुरे हैं, मैं राइट हूँ ये लोग रॉन्ग है. ऐसे कुछ अहंकार होएगा हमारा. और कोई भी प्रकार का अहंकार का तो ही नेगेटिव दिखेगा दूसरे का. इतनी बात हमेशा के लिए पकड़ के रखो कि हमारी बुद्धि हमारे अहंकार सबको दूसरे के दोष बताते हैं. तो कठोर वाणी निकलती है उसके पीछे अहंकार ही है. हम होशियार है ये लोग बेवकूफ है, समझदार नहीं मैं समझदार हूँ. यही अहंकार से हम दूसरे को सबको अनफिट मानते हैं, यूजलेस मानते हैं, निकम्मे मानते हैं, सबको दुख दे देते हैं. उसको पॉजिटिव देखो तो आपको कुछ विनय आएगा. अभी विनय है ही कहाँ, नम्रता रहती कहाँ है. सब दोषी थी, गुनहगार है. हम दुनिया के काजी, हमको जो दिखे वही सत्य माने. यानी बहुत बड़ा नुकसान कर रहे हैं. हमारा खुद का आत्मा के ऊपर बड़ा आवरण आएगा. और कभी सामने वाला किसी को दुख पहुंचता है, कभी वैर बांध के बदला लेगा तब हमारी हालत खराब कर देगा. नेगेटिव देखा फिर बिना पूछे बता भी देना कि ऐसे ऐसे ऐसे. नहीं पता किसी को दुख ना हो जाए ऐसे व्यवहार करो. हाँ नेगेटिव किसी को पूछे और फिर भी बताने जैसा नहीं है. बहुत दुख होता है हमेशा सबको. પૂજ્ય શ્રી મારો પ્રશ્ન છે કે પુરુષાર્થ વગર પરિણામ નથી. There is no result without આપણે એમાં
આશીર્વાદ માગીએ અને કૃપા માગીએ તો એમાં એની શું ભૂમિકા? હા, એ સારું ને, એ નિમિત્ત છે. આશીર્વાદ મળે તો એ નિમિત્ત કહેવાય. એ નિમિત્તથી પાછું આપણું કામ પૂરું થાય એટલે નિમિત્ત છે. આશીર્વાદ કે કૃપા બધું એ પછી પુરુષાર્થમાં બળ મળે અને પ્રગતિમાં આપણે આગળ વધી શકીએ. એટલે સારી વસ્તુ કરવો જ પડે છે. ચોક્કસ વળી બળ મળે ને, આશીર્વાદ મળે કે કૃપા મળે તો એ પુરુષાર્થ. હા, પુરુષાર્થ કોને કહો છો તમે? આપણે જે પ્રયત્નો કરીએ આપણે પ્રયત્ન પુરુષાર્થ ના કહેવાય. કર્મ બાબતમાં આગળ વધવા માટે એ પ્રયત્ન એ પુરુષાર્થ નથી, એ પ્રયત્ન છે. પુરુષાર્થ એટલે આત્માની જાગૃતિ. પ્રવીણભાઈ કરે છે ને હું એનો શુદ્ધાત્મા જ્ઞાતા દ્રષ્ટા છું, એ પુરુષાર્થ. અને પ્રવીણભાઈ કરે એ પ્રયત્ન, એમાં આશીર્વાદ પણ નિમિત્ત છે. એનાથી સવડા કામ, એટલે આશીર્વાદથી સવડા નિમિત્તો મળશે ને સવડા કામ સારા થશે. આપણે એમ કહીએ છીએ કે મને મારે ત્યાં થતું નથી તો મને આશીર્વાદ આપો, કૃપા આપો, તો એ માટે બરોબર છે. એનાથી પ્રયત્ન કરવાથી અને આશીર્વાદ લઈને પ્રયત્ન કરવાથી સારા પરિણામ આવશે. આપતાવાણી 13માં પેજ 15 લાઈક ઉપાદકાતમાં મનુષ્ય આંતરિક પ્રકૃતિ લઈને આવેલો છે, તેના આધારે અત્યારે એને બાહ્ય પ્રકૃતિમાં બધું ભેગું થાય છે, નહીં તો કશું ભેગું થાય જ નહીં. ઇતના મોટી લાઈક નિર્દોષ જોવાની ચાબી મળી ગઈ છે. લાઈક સાસરી ઘરમાં લાઈક મિલિट्री वाली लाइक मतलब बहुत नियम वाली थયું છે. लाइक उसमें बहुत नेगेटिव जो ही रहे છે. लाइक गुजरात हिंदी में बोलो ना, आप क्या कहना चाहते हो? दादानी समझन में क्या अभी फिट થઈ गई कि लाइक वो जो आंतरिक में कनका में वो जो नियम वाली थी ना, वो आंतरिक प्रकृति यानी क्या हम सूक्ष्म में लेके आए हैं. बाहर समझ लो आपको ये सब्जी मिली करेला की, तो समझ लो अंदर का परमाणु मांगते हैं, बाहर मिलता है. भीतर के परमाणु के आधार से बाहर के संयोग मिलते हैं. बाहर किसी ने दिया, किसी ने अपमान किया, समझ ले मेरा कॉजेज में था, आज इफेक्ट में आया, किसी का दोष नहीं है. आंतरिक यानी मन बुद्धि चित्त अहंकार मुझे मन में होता है, ये नहीं. सूक्ष्म उससे भी सूक्ष्म है, आगे की बात है. द्रव्य कर्म में था, इसके लिए नो कर्म में आया. विचार, वाणी, वर्तन या कोई भी संयोग मिलते हैं, सूक्ष्म में है, उसका स्थूल में फल आता है. ये बात समझने, ये कहना चाहते कि आंतरिक प्रकृति के आधार से बाह्य संयोग मिलते हैं, कोई हमें देता नहीं है. समझ में आया? समझ में आया पूज्य श्री. और एक अनुभव है कि लाइक लास्ट पर्यूषण में ना, लाइक मैं एक प्रश्न पूछी थी, तो उसके लिए आप लाइक एग्जाम्पल में बोले कि लाइक आपके हस्बैंड ने लाइक वो सत्ता के बारे में वाइफ बनाई, तो आप दाखला के तरीके बोले कि लाइक पति ने अभी नौकरी छोड़ दिया तो आपने उसको ऐसे बहुत डांटना नहीं, उसको प्रेम से लाइक बोलना, रोटी जो है मतलब वो खा के हम सुखी रहेंगे. तो वैसे ही 6 महीने में उनका ऐसे वो निर्णय लिया कि लाइक अभी मुझे नौकरी नहीं करने का, अभी जो है एक बेटा वो भी अभी काम करने का लायक हो गया, बस से बोल. तो 1-2 बात तो मैं बोली ऐसे, अभी देख लो अभी तो उम्र बहुत कम है मतलब. तो फिर उनका निर्णय में छोड़ दिया. तो अभी मतलब उसके पहले ही न्याणी का इतना मतलब प्रोटेक्शन मिला ना, उसमें बहुत पॉजिटिव देखने मिला. लाइक उसका लोभ की ग्रंथि कम है, मतलब यदि कनक फॉर एग्जांपल उसको लाइक कुछ एक्सीडेंट हुआ और पूरा मतलब पैर में कुछ नुकसान बहुत हो गया, उस फिर बेड रिडन हो गया, तो क्या होगा? उससे अच्छा इतना तो है मतलब वो हलता चलता है, तो इसलिए अच्छा सा भाव बिगड़े बगैर सेवा करो बोल के उसको समझाए. तो उसके लिए आप बहुत और एटलीस्ट 10 साल तो ये सेम समझन मुझे रहने की आप शक्ति आपको दीपक भाई. ચાલો સામાયિકની વાત લઈએ. આપણે આગળ 40મા પાના ઉપર આવે છે અભિપ્રાય. ઘરમાં પેસતા જ આપણે જોઈએ, મોઢે બોલીએ કેમ છો બધા બરાબર છે, સારું છે, પણ મનમાં થાય કે આવો છે તેવો છે. સૂક્ષ્મ અભિપ્રાય ઊભા થઈ જાય છે અને અભિપ્રાયથી સામાન્ય અવળી અસર પડે. એટલે આપણા અભિપ્રાય વ્યવહારમાં આપણે વ્યક્તિઓ માટે કંઈક ને કંઈક પડેલા જ હોય છે. આપણે કેમ નથી શુદ્ધાત્મા દેખાતા, કેમ નિર્દોષ નથી દેખાતા, કેમ એને દોષિત જોઈએ છે, કેમ એને સાથે ભાવ બગડી જાય છે, કારણ આપણા અભિપ્રાય. અને આપણા અભિપ્રાયનો પડઘો
એની પર પડે તો એ પાછો આપણી માટે વ્યવહાર કડવો કરે કે આ ગમે નહીં એવો કરે. એમાં આપણે આપણા અભિપ્રાય ચોખ્ખા કરવાનો પુરુષાર્થ કરી શકીએ, એ ભાગ આપણો પુરુષાર્થ છે. અને એ અભિપ્રાય જેમ જેમ ચોખ્ખા થશે ને, અભિપ્રાયની માન્યતા નીકળી જવી જોઈએ કે ના, એ શુદ્ધાત્મા છે, રિયલમાં રિલેટિવમાં પ્રકૃતિનો ભરેલો માલ છે, એનો દોષ નથી. અભિપ્રાય કોને કહેવાય? એક વખત એને ખોટું કરતા જોયો ને કે આ જુઠ્ઠો માણસ, આની સાથે વ્યવહાર ના કરાય. એક વખત આપણું અપમાન કર્યું તો કે આ તો ગમે તો મગજનો ફટકેલો છે, આપણું અપમાન કરે, આપણે એ સાથે સંબંધ કાપી નાખો. હવે એ કાયમ એવો નથી હોતો. એક માણસને કાયમ એવો માનવો એ આપણો અભિપ્રાય છે. આ તો કરવા બદલાતા હોય છે ક્ષણે ક્ષણે. ગઈકાલે કર્યું, આજે નાય કરે. આપણી બુદ્ધિ પકડી લે છે ને એને અભિપ્રાય આપી દે કે આ જુઠ્ઠો માણસ છે, આ મગજનો ફટકેલો છે, આ ચોર માણસ છે, આવો છે, એ આવો જ કેવો, એ અભિપ્રાયથી એને આત્માને ગુનેગાર જોયા બરાબર છે. આત્મા ઉપર આવરણ આવે છે ને એ આત્મા પોતાના જ આત્મા ઉપર આવરણ આવે છે. જેમ છે તેમ દ્રષ્ટિ નહીં જોઈએ તો આપણું જ નુકસાન થાય છે. એટલે આપણે સામાન્ય વ્યવહારમાં પણ કોઈ માટે કહી દઈએ પેલો કેવો છે, એ માણસ નહીં કરવાનું, આવું છે આવું છે, તરત બે ચાર વાક્ય બોલી જ નાખે. અભિપ્રાય તો આમ કહે ને ચણા મમરાન જે વેડફી નાખીએ છીએ, વાપરી નાખીએ છીએ, આપી દઈએ છીએ. એ જાગૃત રહેવા જેવું છે. વ્યવહારના એક પણ શબ્દ એ સીધો આત્માને પહોંચે છે. એટલે પોતાના જ આત્મા ઉપર આવરણ ચડશે. અને આપણે દાખલો લઈએ છીએ ને કે આપણે ક્રોધ કરતા હોઈએ તો થોડી વાર પછી બહુ પસ્તાવો થાય છે, અરે આ ક્રોધથી કેટલું ખોટું કર્યું. સામો માણસ પણ પોતાની કંઈક ખોટી વસ્તુ થઈ પછી અંદર પસ્તાવો લેતો જ હશે. એ ત્રણ ભાગ પડે છે. એક આત્મા છે, એનું જાગૃતિ છે, અને એનું વર્તન છે. બોલો, અજ્ઞાની દશામાં પણ પોતાને થાય કે આમાં ખોટું કર્યું, આવું ના કરવું છે, અને કદાચ થશે કે આ કરવું બરોબર છે, એની જવાબદારી આવતા ભાવનું ફળ એને મળશે. પણ આજનું એનું વર્તન એ ડિસ્ચાર્જ થઈ રહ્યું છે, અને એ વર્તન જોઈને આપણે અભિપ્રાય આપીએ કે આ જૂઠો માણસ છે, એ ખરેખર એના અહંકારને પહોંચે છે. છેવટે રોંગ બિલીફ વાળો અહંકાર, એટલે રોંગ બિલીફ વાળો આત્મા જ કહેવાય, આત્માને જ પહોંચ્યું કહેવાય. એટલે આપણા અભિપ્રાય એના આત્માને દોષિત ઠરાવે છે અને બહુ મોટો જવાબદાર કહેવાય. આપણા જ જ્ઞાન ઉપર આવરણ આવશે, આપણી જાગૃતિ પર આવરણ આવશે. એટલે આપણે અહીં જાગૃતિ રાખવી છે કે ભાઈ મારાથી આવી ભૂલ થાય તો મને અંદર થાય છે આ ખોટું કરું છું, આવું ના કરવું છે. તો એના વર્તનમાં પણ એને જાગૃતિ હશે, આવડી કે સાવડી, પણ એનું કોઝિસ ભાગ જુદો છે, આ ડિસ્ચાર્જ ભાગ જુદો છે. તેવી રીતે આપણે એના ડિસ્ચાર્જ ભાગના આધાર ઉપર આપણું જ્ઞાન ગોઠવીએ, નિર્દોષ છે અભિપ્રાય રહિત દ્રષ્ટિ ગોઠવીએ. અને આજ સુધી કે ને જીવનમાં કેટલી વ્યક્તિઓ ભેગી થયેલી જ હોય, કંઈક ને કંઈક દરેક વ્યક્તિઓ માટે અભિપ્રાય હોય જ. અને અભિપ્રાય ને લીધે વ્યક્તિઓ સાથે રાગ કે દ્વેષ થાય છે, અભાવ અણગમો થયા કરે છે. એ અભિપ્રાય ખાલી થશે ને, જે દાડે અભિપ્રાયો વગરના થઈશું ને, તો પેલી વ્યક્તિ પણ આપણી સાથે નોર્મલ વ્યવહાર કરશે, આપણે પણ એની સાથે પ્રેમવાળો વ્યવહાર કરી શકીશું. અને અભિપ્રાય જાય ને એનું ફળ જ આપણને સંભાવ પણ રહે, અને ઠેઠ વિતરાગતા સુધી આ અભિપ્રાય રહિત દશા લાવવી જ પડશે. એ હંમેશા આવું જ કરતો હોય છે. એ અભિપ્રાય કહેવાય, એ આવો જ માણસ છે, એ અભિપ્રાય કહેવાય. અને આવું કરતો હોય એને કોઈ કાર્ય ઉપરથી અભિપ્રાય આપણે આપી જ દેતા હોઈએ છીએ. અથવા કઈ ચર્ચા થાય ને એટલે સાંભળ્યું એટલે આપણા મગજમાં ચાલતું જ હોય, હે આવું કર્યું આનો માણસ આની સાથે, આવો જ છે આ તો. પછી એ નોંધી રાખીએ, પછી એને એ દ્રષ્ટિથી જોઈએ, પીળા ચશ્માથી જોઈએ એટલે પીળું દેખાય પછી આપણને, પછી શુદ્ધ દેખાય નહીં આપણને. અને આપણા અભિપ્રાય આપણને નુકસાન કરશે. એનું તો શું જવાનું છે, એને ભોગવટો તો આપે, એની સાથે એને આપણી માટે વાંકો તો પડે, પણ આપણા અભિપ્રાય આપણને બહુ મોટા બોજા ઉભા કરશે, આનંદમાં નહીં રહેવા દે, આપણી જ્ઞાનની પ્રગતિમાં બાધક થશે. એટલે આપણે એ ખાસ આમાં કહીએ કે જ્યાં જ્યાં નજર પડે ને શુદ્ધ જોતા, શુદ્ધ રહેવું જોઈએ દ્રષ્ટિમાં, તો આ બીજું કંઈક આવી જાય છે. આ કોણ છે, આ કેવો છે, પેલો આવો છે, એ કંઈક અભિપ્રાયો નડે છે. આજે નજીકની ચીકણી ફાઇલો હોય, એ કોઈ પણ વ્યવહાર કરતા હોય કોઈ વ્યક્તિઓ સાથે, આપણે અભિપ્રાય જુઓ. આપણા અભિપ્રાય આપણે ફેરવવાના છે. દાદા કે ત્યાં સુધી કે પ્રકૃતિ અભિપ્રાય રાખે તોય આપણે રાખવો નથી.
કે આ પ્રકૃતિ દીપક તું અભિપ્રાય રાખે છે ખોટો છે, મારે તો અભિપ્રાય રાખવો જ નથી, શુદ્ધાત્મા છે અને ચંદુનો ભરેલો માલ નીકળે છે, મેં દોષિત નથી, મારે કોઈ દોષી કાલે આવું કર્યું આજે ના કરે, તોય અંદર બુદ્ધિ બતાડે કે આ તો પેલું આવું કરતો તો આવું કરશે તો શું બને જુઓ. એટલે આપણા તરફનું જ્ઞાન આ જ ગોઠવવું છે, એ આ ભેગા થાય છે, ભેગા થઈએ છીએ વ્યક્તિ સાથે, શું બને છે એ જોવું છે, કરે કે ના કરે. માટે આપણે માનવું નથી આવું જ કરશે, એ પ્રિજુડિસ કહેવાય છે. એટલે અભિપ્રાય અને પૂર્વગ્રહ એ આપણે એક એક વ્યક્તિઓ માટે ઉપાડી લઈએ તો પછી પ્રેમ સ્વરૂપ થવાય અને વિતરાગ થવાય. એટલે આપણે આ સામાયિકમાં લઈએ વ્યક્તિઓ માટેના અભિપ્રાય. આજે આપણે આ જ લઈએ છીએ, ઘણા બધા વિભાગ છે અભિપ્રાયના, તો આપણે આ લઈશું. દરેક વ્યક્તિઓ માટેના અભિપ્રાય ચોખ્ખા કરીએ. જાત માટે અભિપ્રાય પાર વગરના છે, ચીજ વસ્તુઓ માટે અભિપ્રાય પાર વગરના હોય છે, વાતાવરણ માટે, ખાવા પીવા માટે, એ બધું ઘણા બધા અભિપ્રાયોનું સ્વરૂપ છે. પણ આપણે એક જ વિભાજન પાડીએ કે જીવતી વ્યક્તિઓ સાથેના અભિપ્રાય જેટલા ચોખ્ખા થશે ને તે બહુ મોટી પ્રગતિ કરી શકીશું આપણે. અને આ અભિપ્રાય કાઢવા એ તો આખું કહે ને બધું 5 આજ્ઞા, AA, નિર્દોષના પુરાવા, આખું વિજ્ઞાન ખુલ્લું થતું. જેમ જેમ અભિપ્રાય આપણે ચોખ્ખા કરતા જઈશું તેમ તેમ આ વિજ્ઞાન પરિણામ પામતું જશે, ખુલ્લું થતું જશે, ખીલતું જશે, જબરજસ્ત ખીલશે. અને અભિપ્રાય વગર ના રહેવું એ તો બહુ ઊંચી દશા, નિરંતર એ દશામાં આપણે રહેવા માંગીએ છીએ કે આ દશા આપણે પ્રાપ્ત કરીએ. કોઈ વ્યક્તિ માટે અભિપ્રાય વગર ના રહેવું છે. શુદ્ધાત્મા જુઓ અને વિતરાગતા દરેક સાથે રહી શકે. ચાલો તો આપણે વિધિ કરીએ. આ બધાને સમજાવી વાત છે ને? ચાલો વિધિ કરીએ. બોલો હે દાદા ભગવાન, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, મને શુદ્ધ ઉપયોગ પૂર્વક આખા જીવનમાં ભેગી થયેલી વ્યક્તિઓ પ્રત્યે કોઈ પણ જાતનો વ્યવહાર બનવાથી સૂક્ષ્મમાં બુદ્ધિથી અભિપ્રાય અપાઈ જતા હોય છે. તે સર્વ અભિપ્રાયને વ્યક્તિઓ માટેના સર્વ અભિપ્રાયને સામાયિકમાં જોવાની શક્તિ આપો. 5 આજ્ઞાની સમજણ, AA, નિર્દોષના પુરાવા, શુદ્ધાત્મા જુદો અને પ્રકૃતિનો ભરેલો માલ છે એમ જ્ઞાનની સમજણ ગોઠવી વ્યક્તિઓ માટેના પડેલા અભિપ્રાયોને ઉપાડી લઉં અને શુદ્ધ દ્રષ્ટિએ પ્રત્યેકને જોઈ શકું, અભિપ્રાય રહિત વ્યવહાર કરી શકું, એવી સામાયિક કરવાની શક્તિ આપો. હું મન, વચન, કાયા મારા નામની સર્વ માયા, ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મ, હે દાદા ભગવાન, આપ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં સમર્પણ કરું છું. હું શુદ્ધાત્મા છું.
Ich bin eine Seele. Ich bin eine Seele. Ich bin eine Seele. Ich bin deine Seele. Ich bin deine Seele. Ich bin deine જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ખાસ જોજો સામાયિકમાં બધો ભેદ વર્તાય છે, જુદાઈ લાગે છે, બધો અભિપ્રાયને લીધે. અભિપ્રાય ઓગળે ને એટલે અભેદતા અને પ્રેમ જ રહેશે. આ બહુ ઊંચામાં ઊંચી કાયમ માટે કરવા જેવી સામાયિક, કાયમ જાગૃતિ રાખવી છે આ બાબત. સામાયિક that should be there once a week at least. You see, this is continuously do it. હવે આપણે જય સૌ આરતી સચ્ચિદાનંદ. કરીશું. So પ્રતિ